મારા મિસ્ટરનું એવું હતું કે એને દારૂ વગર ચાલતું જ નહીં હતું, એવું હતું. મને છે ને શરાબની બહુ મોટી સમસ્યા હતી. એમાંથી કેવી રીતે નીકળવો ને એનો મને કોઈ રસ્તો નહીં મળતો હતો. તો બધાએ મને હતું કે ભાઈ હવે એ દારૂડિયો છે એને છોડી મૂકો. મને આલ્કોહોલિઝમ જે દુનિયા વિચારે છે એનાથી એક અલગ વસ્તુ છે. આ એક બીમારી છે, એનો ખ્યાલ મને અહીંયાથી મળ્યો. દારૂડિયો પણ એક બીમારીમાં પડેલો હોય છે અને એમાંથી છૂટી શકવાના બધા જ રસ્તા છે એમ. બસ ખાલી એક વિશ્વાસની જરૂર છે. અને શરાબથી મુક્ત થઈને હું એક ખુશહાલ જિંદગી જીવી રહેલો છું અને મારું જે બી કામ છે એમાં હું સારી પ્રગતિ કરી રહેલો છું. જે અમે ધારેલા સપનાઓ હતા તે પણ અમે પૂરા કરવા તરફ જઈ રહ્યા છે. चलो सुनते हैं अशोक भाई की कहानी, स्टोरी ऑफ सोब्राइटी इन वेल केयर। હાલો, મારું નામ સ્મિતા છે અને હું ડી એડિક્શન સેન્ટરની વાત કરું છું, જ્યાં મારા મિસ્ટરને મેં 2 વર્ષ પહેલા મૂક્યા હતા. મારી જિંદગીમાં મેં છે ને ઘણી વખત વિચાર્યું. ત્યારે કેવું હતું કે 2020ની સાલ હતી અને ત્યારે કોરોનાનો સમય હતો અને એના કારણે છે ને અમે વિચાર્યું હતું કે ચાલો ને મેં એને રિહેબમાં મૂકું. મારા મિસ્ટર બી કહેતા હતા કે મને આમ ને આમ તો બહાર નીકળાશે એવું છે નહીં, પણ જો કોઈ એવું સેન્ટર મળી જાય તો પછી મૂકી શકીએ. પણ એવો કોરોના સમય હતો એટલે હું એને બહાર બી કેવી રીતના મૂકી શકું એ પણ મારા કન્ફ્યુઝનમાં જ હું હતી કે શું કરીએ શું ના કરીએ એમ. પણ ઈશ્વરની ઈચ્છા એ હશે જ કે મને આવું કોઈ સેન્ટર મળે ને જેથી કરીને છે ને તો એ બહાર નીકળે અને એવી રીતના નીકળે કે હવે બીજી વખતે એમને આ બધી પ્રવૃત્તિઓનો સહારો લેવો ના પડે એમ. અને એકચ્યુઅલી એવું જ થયું એમ. ભગવાનને મને જેટલું બી ત્રાસ આપ્યો તો તેમાંથી હવે મારે મુક્ત થવું હશે એ હિસાબે મને છે ને તો આ ડી એડિક્શન સેન્ટર નો એક બાજુમાંથી જ મેસેજ મળ્યો કે ત્યાં નવસારીમાં જ છે અને જૂની પેથાણથી થોડુંક આગળ છે, તમે જાઓ અને એમને મળો એમ. એ તો પછી એ ભાઈ પણ મારા સાથે આવ્યા હતા જેમણે મને આ એડ્રેસ આપ્યો હતો. અમે આવ્યા તે જ દિવસે મને લાગ્યું કે ના ખરેખર આ અહીંયા મૂકવા જેવા છે એમ. અને મારા મિસ્ટરને પણ અહીંયા આવ્યા પછી એવું લાગ્યું કે ના અહીંયા હું રહીશ તો હું ખરેખર બહાર નીકળી જઈશ એમ. એવો અહીંયા આવતાની સાથે જ મને એવું ફીલ થવા લાગ્યું હતું. અને એમણે દેવાંગ અંકલે પણ કીધું કે ચાલો આ ફર્સ્ટ દિવસ છે ને પહેલા દિવસથી જ તમે અહીંયા આજનો દિવસ પર જ જુઓ, કાલ પર ના જાઓ એમ. તમે અહીંયા મૂકી જાઓ તો કદાચ એ જ નિર્ણય સાચો હતો અને હું મૂકીને ગઈ એને એમ. એના પહેલાં મને 1-2 દિવસ મને લાગ્યું કે કદાચ મારા મિસ્ટરનું એવું હતું કે એ છે ને સ્થિર જ નહીં રહી શકતા હતા, એને દારૂ વગર ચાલતું જ નહીં હતું, એવું હતું. તો મેં એમને દેવાંગ અંકલને બહાર આવીને પણ મેં એમને છે ને તો થોડું અલગથી કીધું કે બહાના કરીને પણ બહાર જવાની વાત કરશે કારણ કે આ ખુલ્લું છે તો કદાચ. પણ એમને વિશ્વાસ અપાયો કે ના એવું નહીં, તમે શાંતિથી ઘરે જાઓ અને તમારું કામ કરો. હવે 3 મહિના અમારા પાસે છે એટલે એમની ચિંતા બિલકુલ નહીં કરતા. અને ખરેખર થયું બી એવું જ એમ કે એ લોકો છે ને તો મને એવું લાગવા જ નહીં દીધું અને હું પણ એમનાથી દૂર રહીને જે એમના કોન્ટેક્ટમાં જ હતી એ રીતના ચાલ્યું એમ. અને શું કહેવાય કે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ 1 મહિના પછી એમને મળવા આવી ત્યારે એનામાં મેં ઘણું બધું પરિવર્તન જોયું. કારણ કે જ્યારે પણ અમે બે જણા સાથે હોતા હતા ત્યારે છે ને કઈ ના કઈ બાબત પર અમારો ઝઘડો થઈ જતો હતો. એવું આમ થતું તેમ થતું, પણ એવું ના થયું. ફર્સ્ટ ટાઈમ 1 મહિના પછી હું આવી તો એનામાં ઘણું બધું શાંતતા દેખાય મને એમ. એવું લાગ્યું નહીં કે આ આલ્કોહોલિક છે એમ. પછી બીજા મહિને આવી તો એનાથી બી એમાં પરિવર્તન દેખાયું મને. આમ કરતાં અમારા 3 મહિના ક્યારે નીકળી ગયા ને ઘરે આવ્યા પછી પણ મને થોડો ડર હતો. 1 મહિના સુધી તો હું ડરીને જ જીવી હતી કે ચાલ ભાઈ પાછા તો આવા રવાડે તો નહીં ચડી જાય ને. પણ એમણે છે ને એવો પૂરો વિશ્વાસ મને અપાવ્યો અને એમને બી લાગ્યું કે ના જે મેં રસ્તે હતો તે ખોટો હતો. અને અહીંયા જે ખરેખરનું કાઉન્સેલિંગ જે આલ્કોહોલિક મેમ્બરનું થવું જોઈએ તે ખરેખરું થઈ ગયું હતું. એવું નહીં કે એમણે પોતાની જાત પર નાટક કર્યું હોય. અને દેવાંગ અંકલનું પણ કાઉન્સેલિંગ એટલું સરસ હતું કે હમણાં છે ને મારા મિસ્ટર સામેથી મને કહે છે કે મેં આટલા બધા દિવસો એટલે મીન્સ કે કેટલા બધા વર્ષો મેં બગાડી કાઢ્યા. આપણી જે લાઈફ હોવી જોઈએ એના કરતાં આપણે ઊંધા રસ્તે ચાલ્યા હતા એમ. આ વસ્તુથી મારે બહુ ખાસ પહેલાંથી દૂર થવું હતું પણ હું દૂર નહીં શકતો હતો. પણ આ જે મને સંદેશો મળ્યો અને ખરેખરું આ વ્યસન વસ્તુ શું છે તે મને ખ્યાલ આવ્યો ત્યાર પછી હું અત્યારને જો વિચારું છું તો મારે પણ
આ બધાથી દૂર થવાનો પહેલાથી પ્રયત્ન કરવો જોઈએ. પણ વેલકર સેન્ટરમાં આવ્યા પછી છે ને તો એમણે આનું બધું ચિંતન કર્યું. અહીંયા યોગા કરાવતા હતા, મેડિટેશન કરાવતા હતા. એને ફ્રી નહીં રહેવા દીધું. એમણે કંઈ ને કંઈ કરતા રહ્યા અને એ પણ એક એને માનસિક રીતે બહાર નીકળવા માટેનું પૂરું એમ મીન્સ કે માનસિક રીતે બહાર નીકળવા માટે એનો પૂરો સમય મળ્યો એમ. અને અહીંયા પુસ્તકો પણ એવા પૂરા પાડવામાં આવ્યા, બધી સુવિધાઓ સારી રીતે આપવામાં આવી અને એના કારણે જ એ બહાર નીકળ્યા. એવું નથી કે આપણે ફી ભરી દઈએ એટલે આપણે છે ને તો એમ નિશ્ચિંત થઈને ઘરે જઈએ એવું નથી એમ. પણ જ્યારે બી પેશન્ટને આપણે મૂક્યું હોય તો એની જે મેન્ટાલિટી હોય, એની માનસિકતા હોય તે એકદમ કહેવાય કે રૂંધાઈ ગયેલી હોય. એ વ્યક્તિ એકદમ સંકોચાઈને બેસેલું હોય ને એના સાથે મારું પણ એવું જ હતું. હું પણ એવું નહીં વિચારી શકતી હતી કે એ બહાર નીકળશે પછી શું થશે. અહીંયા આવ્યા ત્યારે પછી બી મને એવું લાગતું હતું કે એ લોકો સાથે શાંતિથી રહી શકશે કે નહીં, કારણ કે એક આલ્કોહોલિક વ્યક્તિ એવો હોય કે એના પર કોઈ વિશ્વાસ નહીં કરી શકે એમ. પણ એ અહીંયા આવ્યા પછી આ દેવાંગ અંકલ લોકોએ મને કીધું કે તમે એની ચિંતા નહીં કરો એમ. એક બધા આડોશ પાડોશથી માંડીને ફેમિલી મેમ્બરથી માંડીને બધા જ મારાથી દૂર થતા ગયા હતા. મને એવું કોઈએ સહારો કે એવું કોઈ એવું નહીં આપ્યું. બધાએ મને નેગેટિવિટીથી જ કીધું હતું કે ભાઈ હવે એ દારૂડિયો છે, એને છોડી મૂકો, એની કંઈ જરૂર નથી, તમે છોકરાઓ ઉપર ધ્યાન આપો, શાંતિથી જીવો એમ. પણ આ સેન્ટરમાં આવ્યા પછી મને ખરેખર ખ્યાલ આવ્યો કે ના, દારૂડિયો પણ એક બીમારીમાં પડેલો હોય છે અને એમાંથી છૂટી શકવાના બધા જ રસ્તા છે એમ. બસ ખાલી એક વિશ્વાસની જરૂર છે. અને મને છે ને જે જોઈતું હતું, મારા મિસ્ટરને પણ જેવી કન્ડિશન હતી ને એમાંથી બહાર કાઢવા માટેનું જે એમણે પ્રયત્ન કર્યો, મીન્સ કે એમ પૂરા દિલથી એ લોકોએ પૂરો સપોર્ટ કર્યો અને એના કારણે આજે હું અહીંયા આવી રીતના વાત પણ કરી શકું છું. મને સપને બી નહીં ખ્યાલ હતો કે મારા મિસ્ટરમાં મારામાં આવા પરિવર્તન આવશે. એનાથી મારા જિંદગીનો જે અમે ધારેલા સપનાઓ હતા તે પણ અમે પૂરા કરવા તરફ જઈ રહ્યા છે. અને મારા મિસ્ટરે પણ એવું ક્યારેય નહીં વિચાર્યું હતું કે મારી જિંદગીમાંથી ક્યારે પણ આ વ્યસન દૂર થશે એમ. પણ વેલકેર સેન્ટરમાં આવ્યા પછી એનામાં જે બી આત્મવિશ્વાસ હતો એ પણ બહાર આવ્યો અને અહીંયા એવી બધી સુવિધાઓ મળી. એને ખુલ્લું વાતાવરણ હતું, રહેવાની પણ વ્યવસ્થિત સુવિધાઓ હતી, જમવાથી માંડીને બધું જ, કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ ન હતો. અને હું પણ જ્યારે એને મૂકીને ગઈ તો મને એવું ક્યારેય ફીલ બી ન થવા દીધું કે હું એને કોઈક રિહેબ સેન્ટરમાં મૂકી આવ્યું છું. પણ મને એવું જ લાગ્યું કે હું કોઈ એમને વ્યવસ્થિત ઘરમાં મૂકી આવ્યું છું, જ્યાં એમનો સ્ટેપ બાય સ્ટેપ ખ્યાલ રાખવામાં આવશે. એને બધી જ માનસિક જે એની ક્ષતિઓ છે એ દૂર થતી જશે એવું મને સપને બી નહીં ખ્યાલ હતો. પણ એ લોકોને એટલો સપોર્ટ, ઘર જેવો સંબંધોના કારણે બહાર નીકળી શક્યા. અને મેં ખૂબ ખૂબ આભાર માનું છું દેવાંગ અંકલનો પણ અને એમના સાથેના જે સ્ટાફનો પણ, કારણ કે એ લોકોના સહારાના લીધે જ આજે હું આ રીતના અહીંયા આ બધું વ્યક્ત કરી શકું છું. એને ખરેખર પોસિબલ ત્યારે જ થયું કે એ લોકોએ મારા પર વિશ્વાસ રાખ્યો ને એમનો વિશ્વાસના કારણે જ આજે અમે બહાર છીએ અને ખૂબ સરસ રીતે જિંદગી પસાર કરી રહ્યા છીએ. મારું નામ અશોક છે અને હું એક હાઈલી ક્વોલિફાઈડ તો નહીં કહેવાય પણ એન્જિનિયર છું. દોસ્તો, મને છે ને શરાબની બહુ મોટી સમસ્યા હતી. એમાંથી કેવી રીતે નીકળવું ને એનો મને કોઈ રસ્તો નહીં મળતો હતો. એમ પૂછતાછ કરતા મને આ વેલકેર સેન્ટરનું એડ્રેસ મળ્યું. મને એકચ્યુઅલી નહીં મળેલું, મારી મિસિસને મળેલું અને એ મને અહીંયા લઈ આવેલા. પહેલા દિવસે હું આવેલો તો મને એમ જ હતું કે હું અહીંથી જતો રહેવા અને મારી શરાબની સમસ્યાનું સમાધાન કરી લેવા. પણ એવું નહીં હતું. હું અહીંયા આવ્યો ને તો મને થોડું ગમી ગયું. અહીંના જે કોર્ડિનેટર કે કાઉન્સેલર દેવાંગભાઈ દેસાઈ છે, એમણે મારી સાથે બહુ સરસ રીતે વાત કરી અને મને આલ્કોહોલિઝમ વિશે બેઝિક જે પાયાનો ખ્યાલ આપ્યો કે આ એક બીમારી છે અશોક. અને હું દોસ્તો રાઉન્સ હતો, કારણ કે હું શરાબથી ખરેખર છૂટવા માંગતો હતો અને એમની વાતોમાં મને એક વિશ્વાસ બેઠો અને હું અહીંયા રોકાયો. એકચ્યુઅલી મારા જે બીજા બધા પ્રશ્નો હતા એ સોલ્વ થયા, પણ અહીંયા આવીને મને છે ને મારી જાતને ઓળખવાનો મોકો મળ્યો. મને આલ્કોહોલિઝમ
જે દુનિયા વિચારે છે એનાથી એક અલગ વસ્તુ છે. આ એક બીમારી છે, એનો ખ્યાલ મને અહીંયાથી મળ્યો. જે અહીંયા મેં સમય પસાર કર્યો ને, તો એમાં મને આલ્કોહોલિઝમ, દારૂડિયાપણું છે, જેને દુનિયા કંઈક અલગ રીતે જોઈ છે, હકીકતમાં એક અલગ વસ્તુ છે, એ જાણવાનો એક મોકો મળ્યો. અને હું ધીરે ધીરે એમાંથી નીકળી ગયો દોસ્તો. મીન ટાઈમ મને અહીંયા બધી સુવિધાઓ પણ સારી મળી, જમવાનું ઘરના જેવું, એમનો વ્યવહાર એકદમ ફેમિલિયર, અને કોઈ પણ જાતનું દાબદબાણ નહીં દોસ્તો. અને એ જ મને અહીંયા ગમ્યું, અને મેં મારો સમય બહુ વ્યવસ્થિત રીતે અહીંયાથી કાઢ્યો, અને દારૂથી મુક્ત તો થયો, અને એક સારું જીવન બી મને મળ્યું. મારા ફેમિલીમાં જે અસ્તવ્યસ્તતા હતી, ચીડચીણાપણું હતું મારા ફેમિલી મેમ્બર્સમાં, મારી વાઈફમાં, મારા નાના છોકરાઓ છે, હવે જો કે થોડા મોટા થયા છે, તો એમના સ્વભાવમાં પણ પરિવર્તન આવ્યું. કારણ કે અહીંયાથી મને ટોટલ પર્સનાલિટી ચેન્જનો જે રસ્તો મળ્યો ને મેં એના પર ચાલ્યો. તો આજે મારું જીવન સારું છે, અને શરાબથી મુક્ત થઈને હું એક ખુશહાલ જિંદગી જીવી રહેલો છું. અને મારું જે બી કામ છે એમાં હું સારી પ્રગતિ કરી રહ્યો છું. મારા ફેમિલી મેમ્બરો પણ ખુશ છે. એના માટે હું વેલકેર નશા મુક્તિ કેન્દ્રનો બહુ આભારી છું. હા, અહીંયા ફીસ ને બધું છે, પણ જે અહીંયા સુવિધાઓ મળે છે એના હિસાબે મારા મતે તો એ કંઈ જ નહીં કહેવાય. કારણ કે માણસની જિંદગી એ બહુ કિંમતી છે, અને એના માટે પૈસો બહુ મેટર નથી કરતો. આજના જમાનામાં પૈસાનો જુગાડ બહુ ઇઝી છે, પણ આવી કોઈ લતમાંથી નીકળવું બહુ જ મુશ્કેલ છે. અહીંયાથી મને જે માર્ગદર્શન મળ્યું, જે રસ્તો બતાવવામાં આવ્યો, ટોટલ પર્સનાલિટી ચેન્જ જેને કહેવામાં આવે, એના પર હું ચાલ્યો, તો મને કોઈ બીજા રિહેબમાં જવાની જરૂર નહીં પડી. જે 3.5 વર્ષ થયા હું સારું જીવન જીવી રહ્યો છું, દારૂથી દૂર થઈને, નશાથી મુક્ત રીતે, અને એ પણ મારી મરજીથી, મુક્તતાથી. તેમાં વેલકેર સેન્ટરનો ફાળો બહુ મહત્વનો છે, અને મને કોઈ બીજા વ્યસન મુક્તિ કેન્દ્રમાં કે કોઈ બીજી જગ્યાએ જવાની જરૂર નથી પડી. થેન્ક યુ.